નમસ્કાર મિત્રો, આજે આપણે એક વેન્ટિલેટર ઉપર પેશન્ટ આવી ઇમરજન્સીમાં તો બતાવશું. જો કે જન્મ સમય બાળક રડ્યો નથી અને એના ધબકારા કે જે હૃદય પણ આપણે ઇન્જેક્શન આપીને ચાલુ કર્યું તો બતાવું તમને પેશન્ટની કન્ડિશન શું હોય. આવો મારી હાથે. અમે બરાબર અંદર ફેફસામાં નળી નાખીને આપણે જે ઇન્ટ્યુબેટ વેન્ટિલેટર ઉપર કરીએ એમ ફેફસામાં નળી નાખીને આપણે બાળકને એને હૃદયને બધું ચાલુ કરેલું હોય. બરાબર, જો કે વેન્ટિલેટરને બધું એનું ઓક્સિજન હાલ 87 ને આવી ગયું હોય. બરાબર, આ જોઈએ અને દવાને એને બધું ચાલુ કરાવવાનું બાકી છે. બરાબર, વેન્ટિલેટર ઉપર બાળકને ક્યારે મૂકવાનું થાય તો ખાસ ઘણી વાર જોવું પડે. ઘણી વાર પેટમાં નળી જતી રહે તો એ પણ ખાસ ધ્યાન રાખવું પડે. ખાસ આપણે એ ફેફસામાં ડાયરેક્ટ નળી નાખવાની હોય, જે લેરિંગોસ્કોપથી આપણે અંદર નળી નાખતા હોઈએ. એના કારણે જે એને પ્રેશરને આખું જે મોનિટરિંગ આખું વેન્ટિલેટર કરતું હોય. તો બાળક જ્યારે રડે નહીં કે એને ધબકારા ઓછા કે ગમે ત્યારે એનો જાતે ઓક્સિજન લઈ ન શકતો હોય બાળક, તો ભાઈ આપણે વેન્ટિલેટર ઉપર મૂકવું પડતું હોય. તો આ રીતે તમને બતાવ્યું મેં એ રીતે વેન્ટિલેટર કરીને આપણે બાળકને મૂકતા હોય.